અરે અરે બાપ રે! થી ભાગી નીકળ્યો. મિનકીએ જોયું કે થોડે દૂર એક પરી ઊભી છે. ધન્યવાદ વાદળી પરી. જો તમે ના આવત તો તે દુષ્ટ શિકારી બંનેને પકડીને લઈ જાત. હું અહીંયાથી પસાર થતી હતી. મેં તને મુસીબતમાં જોયો, તેથી તને બચાવવા માટે આવી. પણ તે આ બચ્ચાને બચાવવા માટે જે હિંમતવાળું કામ કર્યું છે તેનાથી ખુશ થઈને હું તને કંઈક આપવા માંગુ છું. જેવી તમારી ઈચ્છા વાદળી પરી. તે ઈંડા તારા જ છે ને? આમ કહી નીલી પરીએ તે ઈંડા પર પોતાની લાકડીથી જાદુ કર્યો અને બોલી કે આ ઈંડામાંથી જે પણ બચ્ચા નીકળશે તેમાંથી એકમાં કોઈ પણ વસ્તુને ગાયબ કરવાની તાકાત હશે અને બીજાની અંદર પાણી ફેંકવાની શક્તિ હશે. તે બંનેને તારી જ જેમ દયાળુ અને બીજાની મદદ કરવાનું શીખવજે. તમારો ખૂબ ખૂબ આભાર વાદળી પરી. નીલી પરી સ્મિત આપીને ત્યાંથી જતી રહી. થોડા દિવસ પછી તે બે ઈંડામાંથી બે બચ્ચા નીકળ્યા. અરે મારા પ્રિય બચ્ચા! મિનકીએ એક પોપટનું નામ ચિંકુ અને બીજા પોપટનું નામ મોન્ટુ રાખ્યું. ધીરે ધીરે બંને મોટા થયા અને ઉડવાનું શીખી ગયા. એક સાંજે ચિંકુ હવામાં ઉડતો હતો એવામાં